ભરૂચ તાલુકાના કવીઠા ગામના આદિવાસી યુવાન કીર્તન અમૃતલાલ વસાવા આત્મહત્યા કેસ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી આ અંગે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા એસપીને નોટિસ પાઠવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં કરવામાં આવેલ ફરિયાદના આધારે આયોગે કેસ નંબર 775 તારીખ 6/5/2025 હેઠળ મામલો નોંધ્યો છે અને ભરૂચના જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ 2 અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા નોટિસ પાઠવી છે। ફરિયાદમાં દર્શાવાયું છે કે નબીપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા થયેલી ત્રાસ, ખોટા કેસો અને દબાણના કારણે કીર્તનભાઈ આત્મહત્યા કરવા મજબૂર થયા હતા। આ અંગે મૃતક દ્વારા લખાયેલી સુસાઇડ નોટ પણ રજૂ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આક્ષેપોને ગંભીર ગણાવી સત્તાવાર તપાસ અને રિપોર્ટ માંગ્યો છે, જે આ મામલે ન્યાય માટે મહત્વપૂર્ણ પગલું છે। આ ઘટના માત્ર એક પરિવારનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજની માન મર્યાદા અને ન્યાયનો મુદ્દો છે। દોષિત પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે, તેમ સંદીપ માંગરોલા જણાવે છે કે અન્ય રાજકીય પક્ષો માત્ર નિવેદન આપી ન્યાય આપવાનું ભૂલી જાય છે, પરંતુ યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકશાહી માર્ગે વધુ કાયદેસરના પગલાં લેવામાં કોંગ્રેસ આગળ આવશે, તેમ સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું। પોલીસ વિભાગના અન્ય અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહોતી અને એ બાબતની કોંગ્રેસ તરફથી NHRC નેશનલ હ્યુમન રાઇટ કમિશન નવી દિલ્હી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી અને એના અનુસંધાનમાં આજે નેશનલ હ્યુમન રાઇટ કમિશન નવી દિલ્હી દ્વારા SP ભરૂચને નોટિસ પાઠવીને તાત્કાલિક 2 અઠવાડિયામાં રિપોર્ટ મંગાવવા માટે નોટિસ પાઠવી છે અને સાથે સાથે નેશનલ હ્યુમન રાઇટ કમિશન દ્વારા આ ગંભીર ઘટનાની ખૂબ જ અત્યંત આદિવાસી પરિવારને અન્યાય થઈ રહ્યો હોવાની નોંધ પણ લીધી છે। આવનારા દિવસોમાં આદિવાસી સમાજને માટે કોંગ્રેસ અન્ય પાર્ટીઓની જેમ માત્ર નિવેદનબાજી કરવાને બદલે એને પરિવારને ન્યાય મળે એના માટે સતત ઝઝૂમતું રહેશે અને જ્યાં સુધી પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખશે એવી પણ ખાતરી આપીએ છીએ।